નમસ્કાર બાળ મિત્રો, ઓનલાઈન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્વી ટીચર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. કાલે આપણે સમજ્યા કે દશાંશ એટલે શું, પોઈન્ટવાળા સરવાળા શું છે, ઠીક છે, અને એને આપણે કેવી રીતે ગણી શકીએ છીએ. વધીવાળા દાખલા જે અત્યાર સુધી તમારા માટે ડિફિકલ્ટ હતા, ગણવા અઘરા હતા, એનો પણ મેં કાલે ડિટેલ્સમાં તમને સમજાવ્યું કે વધી કેવી રીતે મૂકવાની છે અને દાખલા કેવી રીતે ગણવાના છે. આજે એજનો બીજો ભાગ એટલે કે દશાંશના સરવાળા. દશાંશના સરવાળા એટલે કે પોઈન્ટવાળા સરવાળા. ઠીક છે, અહીંયા મેં બોર્ડ ઉપર બે રકમ લખેલી છે, વચ્ચે છે સરવાળાની નિશાની. પહેલી રકમ છે 450.50 વત્તા 37.5. ઠીક છે, હવે તમને એવું થશે કે મેડમ આની પાછળ એની પોઈન્ટ પછી અહીંયા બે રકમ છે અને અહીંયા પોઈન્ટ પછી ફક્ત ને ફક્ત એક રકમ છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટી વસ્તુ દશાંશના સરવાળા કરવા માટે તમે ઝીરોની મદદ લઈ શકો છો. ઠીક છે, જાણે કે હવે હું દાખલામાં તમને સમજાવતી જઈશ, જેથી કરીને તમને પ્રોપર ખબર પડે કે મેં શું કર્યું અને તમારે કેવી રીતે દાખલો ગણવાનો છે. ઠીક છે, પહેલા તો હું આ રકમ લખીશ 4, 5, 0, આ પોઈન્ટ 50. આ મેં પહેલી રકમ લખી નાખી. વત્તાનું નિશાની 37.5. 37.5. રકમ સાથે કોઈ પણ જાતના છેડછાડ કરવાની નથી. ઠીક છે, હવે મેં તમને એવું કીધું કે ઝીરો હું ગમે તેટલા મૂકી શકું. દશાંશવાળા દાખલાની અંદર કોઈ પણ રકમની પાછળ જ્યારે કોઈ પણ રકમ ન હોય તો તમે એને ઝીરો મૂકી શકો છો. ઠીક છે, જ્યારે દશાંશની રકમમાં તમારે ખાલી જોવાનું છે શું છે, દશાંશ અને દશાંશ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, પોઈન્ટની પાછળની રકમની સાથે રકમ આવી જોઈએ. ઠીક છે, અને પાછળ અગર કોઈ રકમ નથી તો તમે ઝીરો મૂકી શકો છો. તમે આ રકમ જોતા હશો કે એની પાછળ અત્યારે કોઈ રકમ છે નહીં, તો તમે ઝીરો મૂકી શકો છો. અને જો ઝીરો નથી મૂકવો તો ચોકડી કરી દો. ઠીક છે, ચોકડી કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કોઈ રકમ નથી એટલે ગણવાની નથી. ઠીક છે, હવે આનો આપણે સરવાળો કરવાનો શરૂ કરીશું. ઝીરો કોઈ રકમ છે નહીં, આ પદમાં આ બે રકમ છે, અહીંયા આ બાજુ રકમ છે, આ બાજુ નીચે કોઈ રકમ નથી એટલે આપણે મૂકી છે ચોકડી. 0 વત્તા 0 બરાબર 0. હવે બીજી રકમ પર આવો, જમણી સાઈડની પોઈન્ટની આ સાઈડ એટલે જમણી ને પોઈન્ટની આ સાઈડ એટલે ડાબી. મેં તમને કાલે સમજાવ્યું હતું. ઠીક છે, હવે આ બે રકમનો સરવાળો કરવાનો છે. 5 વત્તા 5 કેટલા થશે? 10. તો 0. 5 વત્તા 5 કેવી રીતે થયા? તો કે મેડમ સમજાવો. તો મેં મેડમ સમજાવી રહ્યા છે કે તમારે 5 રકમની 5 લીટી, આ 5 રકમની 5 લીટી, સરવાળાની નિશાની છે, લીટીઓ પૂરી ગણવી પડશે. લીટીઓ ગણી જવાબ આવ્યો આપણો 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. મેડમે 10 લખી નાખ્યા. મેડમે 10 લખ્યા તો આ 0 કેમ અહીંયા મૂક્યો? બીકોઝ ઓફ જ્યારે પણ જવાબ આવ્યો તો બે આંકડામાં આવ્યો. મેડમે સમજાવ્યું હતું કે આ બાજુનું જે જમણી સાઈડની પહેલી રકમ છે એ તમારે અહીંયા છેદમાં લખવાની છે જવાબમાં, અને આ જે 1 છે આ 1ને તમારે બાજુવાળાને આપી દેવાના છે. ઠીક છે, બાજુવાળા રકમ પર આપી દેવાના છે. હવે આ સાઈડ જોઈએ તો ડાબી સાઈડની પહેલી રકમ 1 વત્તા 7, 7 વત્તા 1, 7માં 1 ઉમેરીએ તો જવાબ આપણો આવે 8. ઠીક છે, હવે એના પછીની રકમ શું છે? 5 વત્તા 3. 5ની અંદર એટલે કે આ મારી પાસે 5, 1, 2, 3, 4 ને 5 છે. ઠીક છે, એમાં હું બીજી 3 ઉમેરીશ તો કેટલા થશે? આ 5 તો છે જ, 6, 7 અને 8. ટોટલ જવાબ કેટલો આવ્યો તમારો? 8. અને 4ની નીચે કંઈ પણ નથી તો તમે અહીંયા ચોકડી પણ મૂકી શકો છો વિદ્યાર્થી મિત્રો, કાં તો તમે એને અહીંયા 0 પણ મૂકી શકો છો. અહીંયા મેં ચોકડી મૂકીને સમજાવ્યું, અહીંયા તમને મેં 0 મૂકીને સમજાવું છું. 4 વત્તા 0 જવાબ આવશે તમારો 488.50. 488.00. આશા રાખું કે તમને આ દાખલામાં ખબર પડી હશે. રકમ શું હતી? 450.50 વત્તા 37.5. ઠીક છે, 5 અહીંયા લખો, પાછળ લખો કે આગળ લખો? ઠીક છે, 5 અહીંયા લખવાના છે, પાછળ કઈ રકમ નથી એટલે આપણે અહીંયા ગાડી એના એ લખી નાખ્યા છે. ઠીક છે,
દાખલાનો જવાબ શું આવ્યો? 488.00. હવે આપણે બીજો દાખલો જોઈશું. તમારી ચોપડીમાં આવો દાખલો છે કે કનુ એક પેન્સિલ અને એક રબર અનુક્રમે રૂપિયા 2.50 અને રૂપિયા 1.50 ખરીદ્યા, તો તેને કુલ કેટલા રૂપિયા આપ્યા હશે? કનુએ એક પેન્સિલ અને એક રબર અનુક્રમે રૂપિયા 2.50 અને રૂપિયા 1.50 ખરીદ્યા, તો તેને કુલ કેટલા રૂપિયા આપ્યા હશે? હવે આ દાખલો આપણે ગણીએ. જો આપણી પાસે બે રકમ છે, એક તો છે દશાંશની 2.50 અને બીજી રકમ છે આપણી પાસે દશાંશની 1.50. હવે આ બેનું આપણે ટોટલ કરવું પડશે. કનુએ બે વસ્તુ ખરીદી છે, એક પેન્સિલ અને બીજી છે રબર. તો પેન્સિલની કિંમત 2.5 રૂપિયા અને રબરની કિંમત 1.5 રૂપિયો. હવે આ દશાંશના સરવાળા કરીશું. રૂપિયા 2.50 કોનો ભાવ છે? પેન્સિલનો, વત્તા રૂપિયા 1.50 રબરના. હવે આપણે એનો સરવાળો કરવાનો છે, જે તે કાલે આપણે શીખ્યા હતા એ જ રીતે. 0 માં 0 ઉમેરીશું તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0. ઠીક છે. હવે જમણી સાઈડની છેલ્લી રકમ 5 વત્તા 5. 5 લાઈન દોરીને પણ કરી શકો, લીટી દોરીને પણ કરી શકો અને પોઈન્ટ કરીને પણ કરી શકો. 5 ને 5 10, દસો શૂન્ય, પોઈન્ટની નીચે પોઈન્ટ, વધી પડી 1. બાજુની રકમ 3 આંકડાની થઈ ગઈ કારણ કે વધી આવી, સરવાળાની નિશાની છે એટલે આપણે 3 રકમને ગણવી પડશે. 1 માં 2 ઉમેરીએ તો 3, 3 માં 1 ઉમેરીએ તો જવાબ આવશે 4 રૂપિયા. તેથી કનુએ કુલ 4 રૂપિયા ચૂકવવા પડશે. દાખલામાં ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ફરી ધ્યાન આપો. કનુએ એક પેન્સિલ અને એક રબર અનુક્રમે 2.50 અને રૂપિયા 1.50 ખરીદ્યા, તો તેને કુલ કેટલા રૂપિયા આપ્યા હશે? રૂપિયા 2.50 આપણે પેન્સિલના લખ્યા અને 1.50 એ આપણે અહીંયા રબરના લખ્યા. હવે આપણને પૂછ્યું છે કુલ કેટલા રૂપિયા આપ્યા હશે. કુલ કેટલા રૂપિયા એટલે જેટલા પણ રૂપિયા સરવાળાની અંદર ઉમેરવા પડશે, એટલે કે જેટલા પણ રૂપિયા આપણને રકમની અંદર દેખાશે એટલા આપણે એની અંદર ઉમેરીશું. ઠીક છે. એટલે આપણે શું કર્યું? પેન્સિલની રકમ લખીને રબરની રકમ લખી. ઠીક છે. પછી સરવાળાની નિશાની કરીને એ રકમનું ટોટલ લાવ્યા અને તો આપણે જવાબ કેટલો મળ્યો? 0 વત્તા 0 બરાબર 0. 5 ને 5 દસો શૂન્ય, વધી પડી 1. ઠીક છે. અને આ વધી છે, વધીને પણ ગણવાની છે એટલે 1 વત્તા 2 એટલે કે 3 અને 3 વત્તા 1 બરાબર 4. આપણો જવાબ કેટલો આવ્યો? 4. તેથી કનુએ કુલ 4 રૂપિયા ચૂકવવા પડશે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો ને? આવા દાખલા તમારી ચોપડીમાં આપેલા છે. ઘરેથી પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયના દાખલા જોજો, તમને ખ્યાલ આવશે. ગણવાનો પ્રયત્ન કરજો, આવડશે 100%. ઠીક છે. હવે આપણે બીજી રકમ લખીએ. રકમ શું લખી છે? 4750.75 વત્તા 13.5 વત્તા 137. ઠીક છે.
જ્યાં સુધી પોઈન્ટ આવે છે ત્યાં સુધી તો કશું જોવાનું જરૂર નથી, એટલે આપણે આ રકમને જોવાની જ નથી, રાઈટ. હવે પહેલા તો મોટી રકમ લખો. આમાં મોટી રકમ કઈ દેખાય છે તમને? 4 7 5 0.75 આ રકમ મેં લખી નાખી. ઠીક છે. હવે એના પછીની રકમ 13.5 આપેલી છે. ઠીક છે, પણ આ રકમ આપણે હમણાં અહીંયા નહીં લખીએ, આપણે પહેલા આ રકમ લખીશું. કેમ? તો કે પોઈન્ટની આ સાઈડ છે, એની પાછળ કોઈ પોઈન્ટ છે જ નહીં. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવી સિમ્પલ રકમ આપી હોય જેમાં પાછળ પોઈન્ટ આપેલો નથી કે આગળ પણ પોઈન્ટ આપેલો નથી, એટલે દશાંશનું ચિહ્ન નથી, તો આ રકમને આપણે અહીંયા ગોઠવીશું 0.00. કેમ આપણે અહીંયા 0.00 કેમ લખ્યા? સમજવા માટે લખ્યા. બીકોઝ ઓફ આ રકમની અંદર કોઈ પણ જગ્યાએ પોઈન્ટ આપેલો નથી, એટલે કે દશાંશનું ચિહ્ન આપેલું નથી. જ્યારે પણ દશાંશનું ચિહ્ન આપેલું નથી ત્યાર પછી તમે કેટલા પણ પોઈન્ટ લખો કે એક પોઈન્ટ કરીને કેટલા પણ 0 લખશો એની કોઈ વેલ્યુ થતી નથી, એની ગણતરીમાં આવતી નથી, કારણ કે 0નું કોઈ મૂલ્ય ગણાતું નથી. ઠીક છે, એટલે મેં આ બીજી રકમ અહીંયા લખીને હવે બાકીની ત્રીજી રકમ શું છે આપણી? 13.5. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. 13.5 લખ્યા. 5ની પાછળ 0 મૂકો કે 5ની આગળ 0 મૂકો, રકમમાં કોઈ ફરક પડવાનો નથી, એટલે આપણે અહીંયા 0 મૂકી દીધો. સરવાળાની નિશાની છે, એક અહીંયા અને એક અહીંયા. ઠીક છે. હવે આ 3 એ 3 નો તમારે સરવાળો કરવાનો છે. ચલો શરૂ કરીએ. પહેલી લાઈનમાં કેટલા છે? 5 મેં લખી નાખ્યા. બીજી લાઈનમાં 7 + 5, 7 ની અંદર 5 ઉમેરશો, જવાબ આવશે તમારો 12. 12 માં 2 નીચે 1 ઉપર. હવે આ રકમ કેટલા અંકની થઈ ગઈ? 3 આંકડાની તો હતી જ, વધી ગઈ એટલે 4 આંકડાની થઈ ગઈ. હવે ગણતરી કરો. 1 + 7, 7 માં 1 ઉમેરીએ તો 8, 8 માં 3 ઉમેરો 9 10 અને 11. આનો જવાબ કેટલો આવશે? 11. પાછલી રકમ નીચે, આ રકમ ઉપર. ઠીક છે. હવે આ રકમનો સરવાળો 1 5 3 અને 1 નો સરવાળો કરીશું આપણે. 3 ને 1 4, 4 માં 5 ઉમેરીશું તો 9, 9 ને 1 10, 10 નું 0. આનો જવાબ કેટલો આવ્યો? 10. આનો જે જવાબ આવ્યો 10. 0 અહીંયા મૂક્યો. હવે આ જે છે ડાબી સાઈડની રકમ એ આપણે અહીંયા બાજુમાં ઉપર મૂકીશું. હવે અહીંયા ગાડી તમે જોશો કે અહીંયા 7 + 1 હતો અત્યાર સુધી, હવે એની અંદર 1 ઉમેરવાનું છે. ઠીક છે, તો હવે આપણે ગણતરી કરીએ. 7 + 1 એટલે 8, 8 અને 1 9. ઠીક છે, અને આ 4 ની નીચે કંઈ પણ નથી, અહીંયા પણ નથી ને અહીંયા પણ નથી. મેં તમને કીધું કે જ્યારે તમારી પાસે કોઈ રકમ ના હોય તો ત્યાં તમે 0 મૂકી શકો છો, જેથી કરીને તમે આ દાખલો ગણી શકો. 4 + 0 + 0 જવાબ આવશે તમારો 4901.25. જોયું બાળ મિત્રો? આ દાખલો લાગતા રકમ પ્રમાણે તમને ઘણો અઘરો લાગતો હશે, પણ આ દાખલો ઘણો સહેલો છે. તમારે ખાલી ફક્ત યાદ શું રાખવાનું છે? જ્યારે પણ દશાંશના સરવાળા કરી રહ્યા છો કે દશાંશની બાદબાકી કરી રહ્યા છો, તમારે ફક્ત વસ્તુ એક જ નિયમ યાદ રાખવાનો છે. એની પોઈન્ટની એટલે કે દશાંશના ચિહ્ન ક્યાં આપેલી છે અને આ દશાંશના ચિહ્ન પછીની રકમ કઈ છે. ઠીક છે. હવે આ 13.5 હતો. ઠીક છે, જો આ રકમની આગળ 0 હોત તો આ રકમનું સ્થાન બદલાઈ ગયું હોત. ઠીક છે, અહીંયા 13.5 ની જગ્યાએ જો અહીંયા 13.05 હોત તો જવાબ તમારો કંઈક બીજો આવ્યો હોત. જ્યારે તમારી પાસે પોઈન્ટ પછી ખાલી એક જ રકમ લખેલી છે તો પાછળ તમે ગમે તેટલા મીંડા ઉમેરી શકો છો, કારણ કે આ મીંડાનું કોઈ વેલ્યુ છે નહીં. જવાબ તમારો જે આવવાનો છે એ જ આવશે. 0 લગાડો કે ના લગાડો જવાબ સરખો આવશે. ઠીક છે, આ તમારો દશાંશના સરવાળાનો પહેલો નિયમ. બીજો નિયમ, જ્યારે આવી રકમ આપી હોય કે જેમાં પાછળ કોઈ પોઈન્ટ છે જ નહીં, દશાંશનું ચિહ્ન આ 3 રકમમાં એકની નીચે પણ નથી, 3 માં પણ નથી ને 7 માં પણ નથી, તો આ રકમને પૂર્ણ સંખ્યા ગણવાની. પૂર્ણ સંખ્યા એટલે કે પોઈન્ટની ડાબી સાઈડની રકમ. દશાંશમાં પૂર્ણ સંખ્યા એટલે પોઈન્ટની ડાબી સાઈડની રકમ ગણાશે. ડાબી સાઈડની અંદર એ રકમ લખીને 137 પછી પોઈન્ટ કરીને તમે ગમે તેટલા મીંડા લગાડી શકો છો. આ મીંડાનું કોઈ પણ વેલ્યુ છે નહીં.
ઠીક છે, આના જવાબથી કોઈ જવાબમાં ફરક પડવાનો નથી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જ્યાં અહીંયા પોઈન્ટ નથી આવી કોઈ સંખ્યા આવે છે 2 આંકડાની, 5 આંકડાની કે 6 આંકડાની કે 3 આંકડાની, તમારે ધ્યાનમાં એક જ વસ્તુ રાખવાની છે, એને પોઈન્ટની જમણી બાજુની સંખ્યામાં કાઉન્ટ કરવાની છે. ઠીક છે, આશા રાખું છું કે આજે મેં જે તમને સરવાળા દશાંશના શીખવાડ્યા, પોઈન્ટવાળા સરવાળામાં 3 રકમ, 4 રકમ ને સિમ્પલ રકમમાં જે પણ મેં તમને આજે સરવાળા એ તમને સમજમાં આવી ગયું હશે. મેં તમને પોઈન્ટના સરવાળા બહુ જ ધ્યાનપૂર્વક કઈ ટ્રીકથી આપણે ગણીએ છીએ, કઈ સહેલી રીતથી આપણે ગણીએ છીએ એ મેં આજે તમને શીખવાડેલું છે. અહીંયા આપણું દશાંશના સરવાળાનું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દશાંશની બાદબાકી અને સાદી બાદબાકીના દાખલા ગણીશું. ઠીક છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા માટે. જો તમને આમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય કે ક્વેરીઝ હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખશો. આપના સપોર્ટ બદલ આપનો આભાર. નમસ્કાર.